ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગડંદીના કિનારે ભગુડા નજીક પ્રસિદ્ધ પ્રાચીન નળેશ્વર મહાદેવનું સુંદર મંદિર નળેશ્વરધામ આવેલ છે. અહીં નળ રાજા અને પાંડવોએ સ્થાપના કરી પૂજા અર્ચન કર્યાની લોકવાયકા છે. જિલ્લામાં માત્ર અહીં જ 3 શિવલિંગ પ્રગટ થયેલ હોવાની લોકવાયકા છે. વર્ષો પૌરાણિક ધાર્મિક મંદિરના અનેક લેખ અનેક લોકવાયકા વડીલો પાસે જાણવા મળે છે. તેમજ આવી જ પ્રગટ શિવલિંગ એક બગદાણા નજીક કરમદયા ગામ નજીક વાલર નજીક બગડ નદી નજીક બિરાજમાન હોવાનું પૂજારી અને પંડ્યા રાજેશભાઈએ જણાવેલ. ત્યાં જંગલ વિસ્તારમાં આજે પણ શિવલિંગ બિરાજમાન છે. અહીં નળેશ્વર મહાદેવ મંદિર લોકસાહિત્યકાર માયાભાઈ સહિત સંતો અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ શ્રાવણ માસ દરમિયાન અવિરત દર્શનાર્થીઓનો પ્રવાહ ઉમટે છે. 12 માસ અહીં શિવ ભક્તો દર્શનાર્થીઓનો ભારે ઘસારો રહે છે. તેમજ શ્રાવણ માસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આસપાસ ગામડાઓના તાલુકાના લોકો ગમે ત્યાં વસતા હોય શ્રાવણ માસ દરમિયાન દર્શન કરવા અવશ્ય પધારે છે નું સ્થાનિક વડીલો અને પૂજારીએ જણાવેલ. અહીં શિવ ભક્તો સેવાભાવીઓ પણ સુંદર સેવા બજાવે છે. સુંદર બાગ બગીચા સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે. પૂજારી ચિરાગ ભારતી ગૌસ્વામી બાપુ અને તેમના પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા કરાઈ રહી છે અને સેવા પૂજા અર્ચન આરતી પૂજન કરી રહ્યા છે. દર સોમવારે અહીં મેળા જેવું વાતાવરણ રહે છે. બગડ નદીના કિનારે આવેલ નળેશ્વર મહાદેવ દરેક શિવ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ખાસ પર્યટન સ્થળ ફરવા લાયક પુરાતન સ્થળ જોવા લાયક સ્થળ છે. ચારે બાજુ બગડ નદીના પવિત્ર જળ ખળખળ વહી રહ્યા છે અને નજીક નળેશ્વર મહાદેવ મંદિર બિરાજમાન છે. સોમવારે કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓની ભારે ભીડ હોય. આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવેલ. મહુવા તળાજા હાઈવે રોડથી જાગધાર ભગુડાથી અને બોરડા બોરડી ભગુડા માંગલધામ મંદિરથી પણ મંદિરે જવાય છે. મંદિર જવા માટે સુંદર રોડ રસ્તાઓ પણ બનાવ્યા છે. ખાસ એકવાર દર્શનાર્થ જવા અને દર્શન આરતીનો લાભ લેવા પૂજારી ચિરાગ ગૌસ્વામી બાપુએ જણાવેલ. કેમેરામેન અલ્પેશ ચૌહાણ સાથે રિપોર્ટ કમલેશભાઈ ઢાપા સાથે મથુર ચૌહાણ. આ જે આસ્થાનું કેન્દ્ર છે નળેશ્વર મહાદેવ, જે એ લોકવાયકા છે કે દૂર દૂરથી આવે છે લોકો અને અહીંયા ખાસ અમુક અધિકારીઓ નેતાઓ પણ આવી રહ્યા છે દર્શન કરવા અને ખાસ આનો માર્ગ આપશે. જય નળેશ્વર મહાદેવ. હું નળેશ્વર મહાદેવના પૂજારી ચિરાગ ભારતી, ભગુડા ગામ. આ નળ રાજાનું સ્થાપના છે અને અહીંયા મંદિરે આપણે ત્રિવેણી સંગમ પણ આવેલી છે. 3 નદી ભેગી થાય છે. અહીંયા અમારે શ્રાવણ મહિનામાં 3 ટાઈમ દીપમાળ થાય છે, સવાર બપોર ને સાંજ. અને ખાસ કરીને વહેલા 3 વાગ્યાથી ભક્તો બધા આવી જાય છે, રુદ્રી કરે છે, પછી લઘુ રુદ્ર કરે છે, એવી રીતે. અને તમને તો ખ્યાલ હશે કે આતાના વિડીયો તમે અવારનવાર અહીંના જોતા હો કે ભાઈ એની પૂજા કાંઈ પણ મહાદેવનો તહેવાર હોય એટલે અહીંયા કરતા હોય, એવી રીતે છે. અને દાદાનો બહુ બધા ભક્તો આવે છે બહારથી અને આસ્થાનું કેન્દ્ર છે ને અવારનવાર અહીંયા કાર્યક્રમ પણ અવારનવાર થતા હોય છે. એમ એક લઈ લો ને માથું પછી मंगल मात की जय, मेलंगा मात की जय, खोड़ियार मात की जय, कमलाई मात।